अग्निरभियो निमयो हते द्रोणे सदतम सदत ओमपसतं तुदे भूता ये भूता भूमि संस्थिता ये भूता विघ्नकर्तारस्तेन सन्तु शिवाग्नया अपक्रामन्तु भूतानि पिशाच सर्वतो दिशं सर्वेषां विरोधेन पूजा कर्म समारंभे। एक मंत्र सर्वदिक्षु विकिरेत 3 વખત તાળી પાડી દેજો પછી પાણીને છે ને આંખમાં ડાળી દેજો નેત્રોદક સ્પર્શ पानी आत्मनि पगले जो तत्रादौ भैरव नमस्कार हनुमत नमस्कार कलशार्चनम दीपपूजनम सूर्यपूजनम अहम करिष्ये बाजूમાં ઠલવી તર્પણ બાજુમાં ઠલવી દો બસ પછી મૂકી દો પછી ભૈરવ દાદાને બે હાથ જોડી નમસ્કાર કરતા હોય तीक्ष्णद्रष्टा महाकाय कल्पांत दहनोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि ओम भूर्भुवस्वः भैरवाय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि बियाज जोड़े हनुमान जी महाराज ने नमस्कार कर लेजो मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये ओम भूर्भुवस्वः हनुमते नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। હવે ત્રણેય કળશ છે ને એને ઉપર લઈ લ્યો તમારી પાસે હા ચોખાની ઢગલે કરી એના ઉપર કળશને પધરાવો છે નાની નાની ચોખાની ઢગલે કરજો 4-5 ચોખા મૂકી ત્રણેય સમય છે ને એક આ ખૂણે એક ઓલા ખૂણે ને એક સેન્ટરમાં એ રીતના રાખજો હા થોડા થોડા ચોખા મૂકીને પછી એક ત્રણેય કળશ મૂકવાના છે હવે એમાં પાણી પૂરવાનું છે જગમાંથી પાણી લઈ લે અને પોણું ભરાય ને એટલું રાખી દે ઢોરાય નહીં આરામથી થાળીમાં થોડા ફૂલ આપજો બે બાજુ થાળીમાં પૂજાની થાળી ના પૂજાની થાળી મૂકી દો બે બાજુ હવે ચંદન ચોખાવાળું પુષ્પ લઈ લો ચંદન થોડુંક પાણીવાળું કરજો એટલે વાંધો ના આવે પુષ્પ લઈ ચંદનમાં સેજ અડાડીને ચોખામાં અડાડજો થોડું ખાલી અડાડવાનું ચંદન અડાડશો તો ચોટી જાય હાથમાં રાખજો આપણે મંત્ર પૂરો થાય ને એટલે ત્રણેય કળશમાં એક પુષ્પ પધરાવવાનું એટલે 3 પુષ્પ રાખજો ભલે 4 હોય તો એકમાં 2 બાકી ત્રણેયમાં એક તો આવી જવું જોઈએ ओम तत्वाजामि ब्रह्मणा वंदमान सदा शास्त्रे जजमानो अविर्भिः अहेडमानो वरुणे अबोधि ऋषगु समानायुः प्रमुखीः अस्मिन् कलशे वरुणं सांगं सपरिवारं सायुधं सशक्तिकम् आह्वयामि स्थापयामि कळशने अंदर पधरावी दो ચોખા લઈ લેજો હાથમાં મંત્ર પૂરો થાય એટલે ફરીથી કળશમાં પધરાવવાના છે मनो ज्योतिर्जुगतामार्चस बृहस्पतिर्जग्नमिमन्तनो त्वरिष्ठं जग्नगुं समिमं ददातु विश्वे देवा सह्यमादयन्तामो प्रतिष्ठ फरीથી પધરાવી દો હવે ચારેય દિશામાં એને ચંદન કરી દો ચાંદલો કરી દો અને ચોખા ચડાવી દેજો કંકુ હા ચંદન કે કંકુ હા કંકુ ચારે દિશામાં કરીને પછી વચમાં છે ને છાટણી કરી દેજો પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદં પૂજયામિ દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદં પૂજયામિ પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદં પૂજયામિ ઉત્તરે અથર્વેદાય નમઃ અથર્વેદં પૂજયામિ પછી વચમાં છાટણા કરી દેજો કલશ મધ્યપમ પતે વરુણાય નમઃ વરુણં સંપૂજયામિ
कलशस्य मुखे विष्णु कंठे रुद्र समासिता मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृ वनस्पृता कुक्षौ तु सागरा सर्वे स्वप्तदीप वसुंधरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वण अंगेश्च संहिता सर्वे कलशाम्बु समाश्रिता अत्र गायत्री सावित्री शांति पुष्टिकरी तथा आयान्तु मम शान्त्यर्थं दुरितक्षयकारका गंगे च यमुने चैव गोदावरी सरस्वती कावेरी नर्मदे सिन्धु जलेऽस्मिन् सन्निधिं कुरु ब्रह्माण्डोदरतीर्थानि करे पृष्ठानि ते रवे तेन सत्येन मे देव तीर्थं देहि दिवाकर तीर्थं देहि दिवाकर। હવે આ રીતના આકાશમાં સૂર્યમંડળ છે ને એમને આ રીતના આંગળી કરીને આપણે કળશને ઉપર રાખો. સૂર્યમંડલાત સર્વાણિ તીર્થાની આહ્વાય અરે વમ સ્વમિતિ ધેન્વયામૃતિ કૃત્ય આ રીતના ભલે એમનો માંગડા રાખી દો તો વાંધો નહીં. આ ગાયના ચારા અંદર આચર છે. ધેન્વયામૃતિ કૃત્ય કૌચયના કોષ્ઠી આ બાજુ જોતા જાઓ. કૌચ હવે આમ કરો કૌચયના કોષ્ઠ્ય ચક્રેણ પરિભ્રામ્ય ડાબો હાથ રાખીને જમણો હાથ માથે રાખો. વમ ઇતિ 8 વખત વમ વરુણાય નમઃ 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 વમ વરુણાય નમઃ. હવે એક ચમચી ઓમાંથી આમાંથી એમ કરી નાખો. પાણી જગ ખાલી થઈ ગયું તો કરવા જગ ફરી આપજો. એમાં નહીં આ તરપાણામાં નાનું છે એમાં નહીં એમને ઓલ પૌવાલાનું પાણી હા એ પૌવાલાનું પાણી છે ને એક આમ ને કામ એમ કરી હા એક એમાં નાખી દો. હા એમાંથી એટલે પૌવાલામાં એક નાખી દો. રેડ હવે ડાબા હાથમાં પાણી લઈ લ્યો અને જમણા હાથે પાછું તમારે ઉપર છાંટતા આવજો અને આજુબાજુ સામગ્રીમાં છાંટતા આવજો. હવે જમણા હાથે આ રીતના ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવાય સ્મરે પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ ઓમ પવિત્રે સવૈષ્ણવે સવિતર્વાહ પ્રસવત્પુનામિચ્છરેણ પવિત્રેણ સૂર્ય શિરસ્મિભિઃ તસ્ય તે પવિત્ર પદે પવિત્ર પૂતસ્ય તત્કામઃ પુને તચ્ચકેયમ. હવે ચોખા લઈ ગયો કળશમાં પધરાવાના છે. धान्यो कदे मनुष्याणाम जीवनम परमं श्रुतम निर्मिता ब्रह्मणा पूर्वम कलशे प्रक्षेपाम्यहं પધરાવી દો કળશમાં. હળદરનો ગાંઠિયો છે એક એક ત્રણેય કળશમાં એક એક પધરાવવાનો છે એટલે 3 વ્યક્તિ હાથમાં લઈ લેજો. આમર્સ નહીં દઈ દેજો. આર્ય લઈ લો આર્ય લઈ લો. હા ओखदे पुरा जाता देवेभ्य श्रेणपुरा मनेनु प्रपूर्णा महगो सतधामानि सप्त च कलशे प्रक्षेपाम्यहं. ફરીથી ચોખા લઈ લેજો. મંત્ર પૂરો થાય પછી કળશમાં પધરાવી દેજો. ઓમ શિવના પૃથ્વીનો ભવ નક્ષત્ર નિવેશની જચન સર્મશ પ્રથા પધરાવી દો. સોપારી લઈ લેજો. 3 કળશમાં એક એક સોપારી પધરાવવાની છે. ओम जाहा फले निर्जा फला पुष्पा जास्त पुष्पिणीः बृहस्पति प्रसुतांस्तान्नो मुंचत गुंवसाः कलश प्रक्षेपाम्यहं. ફરીથી ચોખા લઈ લેજો. કનકમ કુશલમ નીલમ પદ્મરાગસ્ચ ભૌતિકમ એતાની પંચરત્નાની કલશે પ્રક્ષેપામ્યહં પધરાવી દો. કોઈન છૂટો હોય તો કોઈન લઈ લેજો નહીતર ચોખા લઈ લેજો. 3 કળશમાં કોઈન હોય તો કોઈન પધરાવી દો. हिरण्य गर्भ गर्भस्वं हेम बीजं विभावसो अनंत पुण्य फलदं कलशे प्रक्षेपाम्यहं. હવે નાળા છડી એવું એક કટકો નાનો પડે તો મોટો લઈ લેજો. મોટો જોશે ને આમાંથી 3 મોટા કાઢે એ નાનો પડશે રેવા આગળ બીજું કળશને કંઠે બાંધી દો. ओम सुजातो ज्योतिखा सर्ववरु तमा सतत्वः वासोग्ने विश्वरूपगुं संजय विभावशो. હવે આ દે તમને કરુણાબેન આ ઓલા 3 યાદ છે ને એ 3 કળશને એક એક બાંધી દો.
જેમ આપણે આ બાંધ્યું ને અત્યારે કુંભરનારું ત્યાં છે. તમને પાન છે ને 5 પાન તમે 5 પાન ત્રણેય 5 પાન. अश्वत्थो तुम्बरफ्लक्सो चोतन्य गोश्च पल्लवा पंचेतान्य पल्लवानस्मिन् कलशे प्रक्षिपाम्यहम्. 5 पान वचમાં રાખી. હા એ રીતના 5 પાન પછી ત્રણેયને કંઈક શ્રીફળ આપી છે. શ્રીફળ એ તેમનો હાથ અંબાઈ જશે એ પાસ કરી દે કે એક આગળ આવી. ओम पूर्ण दर्वी परापत सुपूर्ण पुनरापत राखी देव मकड़ वस्नेव विक्रिया वाहायक मूળ जग्गु सतक्रतो. હવે ચાંદો ચોખા કરી દઈએ શ્રીફળને. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણ્યામ દેવા છે જેમાં ઓલું નાખો પાણી બહુ કોરું છે તો પાણી રાખીને હવે ધીનું કરી નાખો ફૂલ પીધું. બે ત્રણ ચમચે પાણી નાખીને હલાવવું જોઈએ. હજી ચંદન વાળું પુષ્પ, ચંદન ચોખા વાળું પુષ્પ લઈ લેજો. ચંદનમાં બોરે ચોખા વાળું ચંદનમાં પાણી નાખો. આ બાજુનું બહુ ખાટું લાગે. ચંદન ત્રણે એટલે ઉપર રહેતું ન રહેતું નીચે મૂકી દેજો. ઉપર રહેતો વાંધો નહીં, નીચે મૂકી દેજો. ओम तत्वाजामि वन्दमानस्तदा सहस्रे जजमानो हविर्भिः अहेडमानो वरुणे रघोजिरुषगो समानायुः प्रमुखेः गन्धाक्षतपुष्पं समर्पयामि. ओम भूर्भुवस्वरुणाय नमः. गंधम समर्पयामि. अक्षतान् समर्पयामि. पुष्प चढ़ावी दियो. बबे 3 पुष्प लई लो. नीचे आजूबाजू राखी दियो कलश. पुष्पाणि समर्पयामि. ना अंदर પાંદડા બાજુ પછી અબેલ ગુલાલ એક પુષ્પ લઈ આ રીતના બોરે એની ઉપર અબેલ ગુલાલ છાંટી દો. ભલે નીચે પડી જાય વાંધો નહીં. હવે અબેલ ગુલાલમાં આ સફેદ ને ગુલાબી કરુણાબેન બતાવો એમાં બોરે ના ઉપર આમ કરો એટલે પછી ગુલાલ લઈ લ્યો. પછી અબીલ ગુલાલ વાળું પુષ્પ ચડાવી જ દેજો. આજે વાટકો છે વાટકોને આપી દો. પરિમલ દ્રવ્યમ સમર્પયામિ. ધૂપમાઘ્રાપયામિ. દીપમ દર્શયામિ. નૈવેદ્યમ નિવેદયામિ. હવે અબીલ ગુલાલ વાળું ચડાવી દેજો. બિલગલાવાળું છે તો થાળી મૂકી દો અને બે હાથ જોડે પ્રાર્થના કરો. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાસહસ્તાય જસાસનાય જલાદિનાથાય નમો નમસ્તે. ઓમ ભૂર્ભુવઃ વરુણાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. હવે ત્રણેય વ્યક્તિએ આ રીતના કળશને પકડજો. નારિયેળ આવી જાય ને કળશ આવી જાય, આમ પડે નહીં. ભલે બેઠા જ પકડો સપોર્ટ રહે એમાં એ પ્રમાણે. અને 3 વખત હું મંત્ર બોલી 3 વખત પૂરો થાય ને એટલે કપાળે અડાડવાનું. પાછો હાથમાં પાછો પકડો. બરોબર.
ओम त्रीणि पदानि चक्रमे त्रये विष्णुर्गोपादाभ्यः तौ धर्माणि धारयन् दीर्घानागानद्यो गिरयः त्रीणि विष्णुपदानि च तेनायु प्रमाणेन पुण्यं पुण्यहं दीर्घायुस्तु भवन्तु ब्रुवन्तु तेनायुस्तु पुण्यहं दीर्घमायुः पाछो हाथમાં જ રાખજો પડી ન જાય કળશને બેના નારિયેળની આંગળીનો સપોર્ટ આપજો નકર તમે આમ કરશો તો નારિયેળની સપોર્ટ પડી જાય ओम दीर्घानागानद्यो गिरयः त्रीणि विष्णुपदानि च तेनायुः प्रमाणेन पुण्यं पुण्यहं दीर्घायुस्ति भवन्तु ब्रवन्तु तेनायुस्तु पुण्यहं दीर्घमायुः फरीથી અડાડજો પાછો दीर्घानागानद्यो गिरयः त्रीणि विष्णुपदानि च तेनायुः प्रमाणेन पुण्यं पुण्यहं दीर्घायुस्ति भवन्तु ब्रवन्तु तेनायुस्तु पुण्यहं दीर्घमायुः ત્રીજી વખત અડાડી Testing 1, 2, 1, 2. મને ચંદન કરી ચાંદ नमो ब्रह्मणि देवाय गो ब्राह्मणहिताय च जगदेकाय कृष्णाय બ્રાહ્મણનું પૂજન કર્યું બ્રાહ્મણ તમને 5 પ્રકારના આશીર્વાદ આપે છે સૌથી પહેલું તમારું પુણ્યનો ઉદય થાય પુણ્ય તો કરો જ છો કથા આપી એ પુણ્ય મળશે પણ હજી તમારા પુણ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ તમારું સૌનું કલ્યાણ થાય અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ પછી તમારા કર્મમાં વૃદ્ધિ થાય તમે જે કામ ધંધો આ તે કોઈ બિઝનેસ કરતા હોય એમાં ભગવાન તમને વધુ ને વધુ વૃદ્ધિ આપે કર્મ રુદ્ધ્યતામ કર્મ રુદ્ધ્યતામ કર્મ રુદ્ધ્યતામ પછી તમારું આયુષ્ય ખૂબ વધુ રાખે સ્વાસ્થ્ય રાખે સારું રાખે આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ સૌથી છેલ્લા આશીર્વાદ છે કે તમે લક્ષ્મીવાન બનો લક્ષ્મીજીની કૃપા તમારું ઉપર હંમેશા વરસતી રહે અસ્તુ શ્રીઃ અસ્તુ શ્રીઃ અસ્તુ શ્રીઃ ઇતિ આશીર્વાદઃ ચંદન ચોખાવાળું પુષ્પ લઈને આપણે દીપ નારાયણ જે ચાલુ છે ને એને આપણે ચડાવવાનું છે શ્લોક પૂરો મંત્ર પૂરો થાય ને ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્જો અજાયત શ્રોત્રાદ વાગસ્ય પ્રાણસ્ય મુખાદ અગ્નિરજાયત ઓમ પૂર્વશ્વઃ દીપસ્ત દેવતાભ્યો નમઃ પ્રાર્થના પૂર્વક ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ લઈ લ્યો આપણે દીપનારાયણને ચડાવી દો નીચે ઓલું તર્પણ રાખી દઈએ બે બાજુ